વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે ઓપરેશન શિલ્ડ એટલે કે એ મોક ડ્રિલ જે ઓપરેશન સિંદૂર વખતે થઈ હતી। સંભવિત હુમલાના ખતરાને જોતા આ ઓપરેશન શિલ્ડ ચલાવવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર ઓપરેશન શિલ્ડ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા જેટલા પણ રાજ્યો છે એ જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને ગુજરાત સુધીના 5 રાજ્યોમાં ઓપરેશન શિલ્ડ ચલાવવામાં આવી રહ્યું છે અને ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં મોક ડ્રિલ કરવામાં આવશે। તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાં મોક ડ્રિલ કરવામાં આવશે અને સાથે સાથે હોટલાઇનની સ્થિતિ પણ ચકાસવામાં આવશે। કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવા ઇમરજન્સીની અંદર બધી જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે। પણ સવાલ એ છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત અત્યારે કોઈ મોટી કાર્યવાહી નથી થઈ રહી તો આ ઓપરેશન શિલ્ડ કેમ લોકો સવાલ પૂછી રહ્યા છે। હિરેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। હિરેન, ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ ખાસ સરહદી રાજ્યો એટલે કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર ની અંદર આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલ આજે યોજાઈ રહી છે। એનો એકમાત્ર આશય છે કે ભવિષ્યમાં જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી થાય, છેલ્લે ઘણું જે જોયું કે જે ડ્રોન હુમલો થયો અને એ પરિસ્થિતિમાં લોકોએ ડિફેન્સ એજન્સીઓ છે એની કામગીરી અલગ સ્વતંત્ર રીતે ચાલતી હોય છે બોર્ડર ઉપર, એ બોર્ડરની સુરક્ષા કરવા માટે સક્ષમ છે, પરંતુ આંતરિક સુરક્ષા પણ એટલી જ મહત્વની છે। ઇન્ટરનલ કોઈ ઇસ્યુ હોય તો ઇન્ટરનલ ઇસ્યુમાં કેવી રીતે પહોંચી વળવું, ક્યારેક એજન્સીઓ ના પહોંચી વળે તો સામાન્ય નાગરિક તરીકે પણ દરેકની જે જવાબદારી છે તો એમાં શું કરવું, કોઈ હવાઈ હુમલો થાય છે તો વ્યક્તિઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, મિલિટરી કેમ્પ ઉપર હુમલો થાય તો કેવી રીતે મદદરૂપ થઈ શકાય, આ તમામ પ્રકારના હુમલાઓ છેલ્લે જે ડ્રોન એટેક થયા એ ડ્રોન એટેકની પરિસ્થિતિમાં પણ કેવી રીતે લોકોએ બચવું, લોકોએ એક વ્યક્તિ તરીકે એક જાગૃત નાગરિક તરીકે શું કામગીરી કરવાની હોય એ પ્રકારની એક સિવિલ ડિફેન્સની તાલીમની પ્રક્રિયાના ભાગરૂપે આ મોક ડ્રિલ જે છે ઓપરેશન શિલ્ડ અંતર્ગત કરવામાં આવી છે અને નામ પણ એ પ્રકારે જ આપવામાં આવ્યું છે કે ઓપરેશન શિલ્ડ। શિલ્ડ એટલે કે એક કવચ તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કવચ એટલું મજબૂત હોવું જોઈએ કે એજન્સીઓ એક વખત ન પહોંચી શકે અથવા તો એજન્સીઓની સાથે ખભે ખભો મિલાવીને 1971ના યુદ્ધમાં જે પ્રકારે ભુજમાં જે સ્થાનિક વિરાંગનાઓએ આખો એરબેઝ તૈયાર કરી આપ્યો હતો ભારતીય વાયુસેનાને, એ પણ એક પ્રકારની સિવિલ ડિફેન્સનો ભાગ હતો અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક શું કરી શકે એની તાલીમ આ સિવિલ ડિફેન્સ તરીકે આપવામાં આવે છે અને એ જ મોક ડ્રિલ આજે આ મહત્વના જે 4 થી 5 રાજ્યો છે કે જે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે એ સરહદો ઉપર આ મોક ડ્રિલની પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ મોક ડ્રિલની અંદર પહેલી જે મોક ડ્રિલ 7 અને 8 મેમાં કરવામાં આવી હતી એના કરતા આ મોક ડ્રિલ થોડી અલગ રહેશે, કારણ કે આજની મોક ડ્રિલમાં હવાઈ હુમલો થયો હોય અથવા તો હવાઈ હુમલો થતો હોય પ્રકારના પ્રદર્શન સાથે એરફોર્સના જે હવાઈ મથકો છે, મિલિટરી સ્ટેશન છે અથવા તો એવા અત્યંત સુરક્ષિત જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારની હુમલાની શક્યતાઓ કોઈ પણ ગતિવિધિ સમયે થઈ શકે છે, તો એ સમયે શું કરવું અને કેવી રીતે એને પહોંચી વળવું એ પ્રકારની તાલીમ અને તાલીમની સાથે એનો આખો મોક ડ્રિલની પ્રક્રિયાના ભાગરૂપેનું નિદર્શન પણ કરવામાં આવશે। અત્યારે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર, જામનગર સહિતની જે જગ્યાઓ છે એ એના એરબેઝ આવેલા છે, ભારતીય વાયુસેનાના સ્ટેશન આવેલા છે, તો એ એરબેઝ ઉપર ભારતીય વાયુસેનાના સ્ટેશન ઉપર હુમલો થાય છે તો શું કરવું એની પ્રેક્ટિકલ તાલીમ સિવિલ ડિફેન્સ, ફાયર અને અન્ય જે એનસીસી, એનએસએસના કેડેટ્સ છે કે જે સીધી રીતે ફોર્સિસમાં નથી જોડાયેલા પરંતુ સિવિલ ડિફેન્સ તરીકે, જાગૃત નાગરિક તરીકે અને સામાજિક સંસ્થાઓ કે જે દેશ માટે આ પ્રકારની કામગીરી કરી શકે એ હેતુથી આ એક પ્રયોજન કરવામાં આવેલું છે। બિલકુલ, એટલે એક તાલીમ આપવાની આ વાત છે ને એમાં પણ ખાસ આ વખતની આ ઓપરેશન શિલ્ડ આ વખતની આ મોક ડ્રિલ પાછલી મોક ડ્રિલ કરતાં અલગ હશે ને જેમ હિરેને કહ્યું કે જ્યાં એરબેઝ આવેલા છે ત્યાં ખાસ લોકોને તાલીમ આપવામાં આવશે ને જ્યાં એરબેઝ છે ગુજરાતમાં એવા 2 મહત્વના શહેર, એક તો જે મક્કા કહેવામાં આવે છે ઇન્ડિયન એરફોર્સનું એ જામનગર અને બીજું છે ભુજ એરબેઝ જેનો 1971માં શું થયું હતું, વિરાંગનાઓએ કેવી રીતે બનાવ્યું એનો હમણાં જ ઉલ્લેખ કર્યો હિરેને અને એ જ ભુજની અંદર પણ ખાસ તપાસ ખાસ એમાં તૈયારીઓ કરવામાં આવી છે। એની સાથે સાથે બનાસકાંઠા કે સરહદને અડીને આવેલું રાજ્ય ખૂબ સંવેદનશીલ રાજ્ય છે, હમણાં જ ત્યાં એક પાકિસ્તાનીને પણ ઠાર કરવામાં આવ્યો હતો, એટલે ત્યાં શું તૈયારીઓ છે, કેવી રીતની ત્યાં આગળ તંત્રની તૈયારી છે, લોકોમાં આ મોક ડ્રિલને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ધવલ પાસેથી જાણીએ। ધવલ, નુપુર, ચોક્કસથી ભારત પાકિસ્તાનની સીમાને જોડીને આવેલા જે ગામો
છે, જે વિસ્તારો છે, ત્યાં અત્યારે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા નડાબેટ બોર્ડર ખાતે અત્યારે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજાવા જઈ રહી છે. મહત્વની વાત છે કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે આ મોકડ્રીલને લઈને અત્યારે અહીંયા કરી દેવામાં આવી છે. ઓપરેશન શિલ્ડ નામની આ જે મોકડ્રીલ છે તે ટૂંક સમયમાં જ અહીંયા શરૂ થઈ જશે. જે પ્રકારે સિવિલ સ્ટાફ હોય, પોલીસ સ્ટાફ હોય, તમામ સ્ટાફને અહીંયા લાવી દેવામાં આવ્યો છે અને યુદ્ધ કે કોઈ પણ કટોકટીની સમયે કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તેને લઈને અહીંયા તમામ લોકોને જે તાલીમ છે તે આપવાની છે. મહત્વની વાત છે કે આસપાસના અનેક ગામના લોકો છે તે પણ અત્યારે નડાબેટ 0 પોઈન્ટ બોર્ડર નજીક જે પરેડ ગ્રાઉન્ડ છે તે પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે. અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ મોકડ્રીલની શરૂઆત કરી દેવામાં આવશે. સૌપ્રથમ એક બોમ્બ બ્લાસ્ટ થશે અને તે બાદ ગામની અંદર જે આગ જેવી ઘટનાઓ બને છે તેવી ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય, કેવી રીતે આ પરિસ્થિતિને નિવારી શકાય તેને લઈને તાલીમ આપવામાં આવવાની છે. જે પ્રકારે આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે સમગ્ર દેશના જે સીમાવર્તી વિસ્તારો છે ત્યાં યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર કે જ્યાં જે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે, ટૂંક સમયમાં પહેલા જ અહીંયા એક જે પાકિસ્તાની નાગરિક હતો તેને ઠાર કરવામાં આવ્યો હતો. એટલે કે આ ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે ને આ સંવેદનશીલ બોર્ડર પર અત્યારે તો સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે અને બચાવ કામગીરીને લઈને જે સ્ટાફ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને તાલીમ આપવાની જે શરૂઆત છે તે ટૂંક સમયમાં થશે. એટલે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં તબક્કાવાર આજે આ મોકડ્રીલ